જે હળદરની ઘટના બની એ દિવસે સવારે મને ખ્યાલ હતો કે હું જે જગ્યાએ જાઉં છું ત્યાં કેસ થવાનો છે, અને આ ખ્યાલ મને એવું લાગે છે કે જે જાહેર જીવનમાં રહેલા તમામ લોકોને આ ખ્યાલ હોવો જોઈએ અને હતો. અને આ ખ્યાલ હોવાથી ઘણા લોકો વચ્ચે રોકાઈ ગયા, આ ખ્યાલ હોવાથી ઘણા લોકોએ ફેસબુક લાઈવ કર્યું, આ ખ્યાલ હોવાથી ઘણા લોકો પરીક્ષાનું એક્ઝામનું નામ આપીને નીકળી ગયા. સીધી વાત એ છે કે રાજુ કરપડા એ દિવસે, હું મારી વાત પૂરી કરું. ફેસબુક લાઈવ કર્યું વિશુલાલભાઈ, હા બિલકુલ કર્યું. અને પરીક્ષાની વાત કરી ગોપાલભાઈ, જી બિલકુલ બિલકુલ. એ દિવસે રાજકોટમાં સભા અહીંયાથી સાંજે તો સભા હતી, સાંજે સભા હતી, દિવસે પરીક્ષા હતી, એવા બહાના હેઠળ ગયેલા. જે કાંઈ હતું તે મારી વાત એટલી છે કે રાજુ કરપડા એ દિવસે કેસ થવાનો છે, રવિવાર જ હતો, કેસ થવાનો છે. અમને જે બહાનું પાર્ટીને આપવામાં આવ્યું, સેન્ટ્રલ ટીમને બહાનું આપવામાં આવ્યું, પરીક્ષાનું બહાનું આપવામાં આવ્યું, 10 થી 20 સુધીની ગેરહાજરીમાં પણ એ બહાનું આપવામાં આવ્યું, કોઈ વાંધો નથી. મારી વાત એટલી છે કે મારી જવાબદારી જે બનતી હતી કે ખેડૂતોને મેં કહ્યું છે કે હું આવું છું, પછી કોઈ પણ સંજોગે ખેડૂતોની વચ્ચે ઊભું રહેવું એ જવાબદારી રાજુ કરપડાની હતી, એની જવાબદારી મેં નિભાવી છે. કેસ થશે એ ખબર હતી, જેલમાં જવું પડશે એ ખબર હતી, કારણ કે ક્યાંક ને ક્યાંક સરકાર સામે અવાજ ઉઠાવીએ છીએ, મંજૂરી વગર સભા કરીએ છીએ, તો ક્યાંક એવું બની શકે કે નાનું મોટું પોલીસ ઘર્ષણ કરવાના પ્રયત્ન કરે, યા તો ઘર્ષણ થાય. આ ખબર હતી. મને એ ખબર નહોતી કે આટલી હદે થશે, પણ એક વાત ચોક્કસથી, વિપક્ષમાં રહીને લડતા હતા ખેડૂતો માટે, ત્યારે કેસ તો ગમે ત્યારે થશે, ગમે ત્યારે જેલમાં જવું પડશે. આ તૈયારી સાથે મેદાનમાં હતા. જેલથી રાજુ કરપડાને હવે ખેડૂત તરીકે લડશો ને કેસો થશે તો નવા બિલકુલ લડશું, અને કેસો થશે તો અમારી વકીલોને સાથે રાખીને લડશું. કમસે કમ રાજકીય પાર્ટીનો ભોગ તો નહીં બની.